આપણે કમ્પ્લીટ બધી એમસીબીઓ અંદર સેટ કરી નાખી છે. તો આ સર્કિટ આની અંદર આવી જશે અને બીજી 3 આની અંદર આવી જશે અને આ જે 2 છે એ આની અંદર આવી જશે અને આ મેન છે આની અંદર આવી જશે. અમારે ધૂલો હે ને ઉપાડીને ચડી નહીં શકતો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ, આજે અમારા આસ્થા ઇલેક્ટ્રિકની જેટલા પણ કારીગરો હતા એ બધા એક જ જગ્યા પર અમે આવી ગયા છીએ આજે કામ કરવા માટે. કાલે અમે જે કુટિયાની અંદર કામ કરતા હતા એ જગ્યા પર આજે અમે બધા જ કારીગરો આવ્યા છે. તો અડધા ઉપર કામ કરે છે અને મને આપ્યું છે મેનબોર્ડ મારવા 12વેનું. તો આપણે મેનબોર્ડ નીચે વોલની અંદર કાલે પ્લેટો મારતા હતા એ જગ્યાએ આપણે મેનબોર્ડ મારવાનું છે. તો હું તમને મેનબોર્ડ બતાવું. ચલો પહેલાં આ છે આપણે 12વેનું મેનબોર્ડ. 2 મેનબોર્ડનો સામાન આવ્યો છે. આ જે આખી લાઈન બનાવેલી છે એક મેનબોર્ડ છે અને એક આ મેનબોર્ડ છે. તો આપણે એમાંથી ગમે તે એક વેની બધી એસપી બહાર નીકાળી દઈએ. ગાઈસ, આપણે કમ્પ્લીટ બધી એમસીબીઓ અંદર સેટ કરી નાખી છે. એક વિભાગ આ કર્યો છે, એક વિભાગ આ કર્યો છે, એક વિભાગ આપણે આ કર્યો છે અને આ મેન ડીપી કરી છે. તો આ સર્કિટ આની અંદર આવી જશે અને બીજી 3 આની અંદર આવી જશે અને આ જે 2 છે એ આની અંદર આવી જશે અને આ મેન છે આની અંદર આવી જશે. તો હવે મેનબોર્ડ મારવાનું સ્ટાર્ટ કરીએ આપણે. ગાઈસ, હું તો ફર્સ્ટ ટાઈમ મારું મેનબોર્ડ મારું છું 12વે. કોઈ દિવસ આપણે કારીગર બન્યા ત્યાર સુધી આજ સુધી કોઈ દિવસ મેં નહીં માર્યું, એટલે આજ ફર્સ્ટ ટાઈમ મારીએ છીએ. 20-something years ago, those cold મારે જાલમભાઈ સીડીની પ્લેટ મારેલા હે અને આ કોરા તમે જોઈ શકો આપણે મેન કારીગર. જો કાલે તમને બ્લોગની અંદર બતાવ્યો તો મેં એવી કારીગર આપણે લાઇટ મારેલો હે અને આ કોરા એક કારીગર અમારે પ્લેટ મારેલો હે હિતેશ. હા, અને પેલો બંધો જઈ ગયો, પેલો બંકો બીજો થઈ ઉદિયો. તો ગાઈસ, સાહેબ અમારે ધૂલો હવે જુઓ તમે, ઘોડો કેટલો મોટો જોજો. અને ભાઈની શરીર પ્રમાણે યાર તકલીફ પડતી છે. નહીં પડે? તકલીફ નહીં પડતી? હા, એ સાચી વાત, રાઈટ વાત, સાચી વાત. બંધો આ શીખશે ગાઈસ, અરે બહુ શીખશે, આગળ આવશે, શીખશે. શું કેવું હિતેશ તારું? ગુડ મોર્નિંગ. મહેનત કરે કે નહીં કરતો? મહેનત બહુ કરો ગાઈસ. જુઓ ઘોડો ખચકાવે. ગાઈસ, આપણે મેનબોર્ડ કમ્પ્લીટ લાગી ગયું છે અને એક બીજું મેનબોર્ડ છે એ જમીન પછી મારીશું. અને હવે થઈ ગયો છે આપણે જમવાનો ટાઈમ અને આજે તો ભૂખ પણ લાગી છે એટલે પહેલાં મસ્ત જમી લઈએ. ગાઈસ, અમારું ટિફિન તો અલગ અલગ થઈ ગયું હતું. જાલમનું ટિફિન મારે ઘેર આવ્યું હતું, મારા ટિફિન જાલમના ઘેર જતું રહ્યું હતું. પણ વધો નહીં, બેન સેમ જ આવ્યું છે ખાવાનું. તો આમને દાળ આવી છે, મારે ચોળા આવ્યા છે અને અમારે ઉદાસીને ફુલેવર આવ્યું છે. ગાઈસ, હવે આપણે કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા તો એવા મસ્ત આરામથી ઊંઘ્યા. ચલો દેખતા કેવા ઊંઘ્યા. ગાઈસ, એક તો આ કેવો ઊંઘ્યો જો ને, ઘરે ઊંઘ્યો. એ ઉઠાડો, કામ ચાલુ કરવાનું હે. એક આ ઊંઘ્યો, એ ઉઠે જ હવે, ઉઠ. એક આ ઊંઘ્યો, એક તો પહેલથી ઊભો થઈ જતો રહ્યો. જોડે કે હું બ્લોગમાં આવીશ ને એટલે તો બધા લાઈન સર ઊંઘ્યા. હા, કેટલા બધા ગલુડિયા હે. 1 2 3 4 5 6 7 ગાઈસ, આપણે આ વોલની પણ બધી લાઈટો કટિંગ થઈ ગઈ છે. તો આપણે આ બધી લાઈટો મારવાની છે. nights in December and the sound of અમારે આ ભાઈને લૂપિંગ કરવાનો ટાઈમ મળતો નહીં એટલે સીડીમાં આવીને લૂપિંગ કરી બેઠા. અને હવે આપણે લગાવવું છે બીજું મેનબોર્ડ. આયર્યું મેનબોર્ડ તો કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે મેં. બાર અલગ કરી નાખ્યા છે. એસપી બીજું બધું મારી નાખ્યું છે. હવે ખાલી કનેક્શન કરવાનું છે, એ પણ આપણે કનેક્શન બી કરી દઈએ. ગાઈસ, આપણે બીજું પણ મેનબોર્ડ કમ્પ્લીટ લાગી ગયું છે. તમે જોઈ શકો આપણે બધી રીતે કમ્પ્લીટ સેટઅપ કરી નાખ્યું છે. ગાઈસ, જ્યારે આ બિલ્ડિંગ બનતી હતી, ગાર્ડન બનતું હતું, પણ તારું તો બેસવાનું મન નહોતું થતું આપણને કે નથી બેસવું. શું બેસવું હતું ગાર્ડનની અંદર? અને અત્યારે તમે જોખો ગાર્ડન કેટલું મસ્ત થઈ ગયું છે. ગાઈસ, આપણે બે મેનબોર્ડ લગાવી દીધા છે વોલની અંદર અને હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર. માણસો આપણા કામ કરી રહ્યા છે ત્યાં આગળ, એ બધા શું કામ કરી રહ્યા છે. તો ગાઈસ, આપણે ફર્સ્ટ ટાઈમ મેનબોર્ડ માર્યા છે 12વે એમસીબી બોર્ડ. અને બીજા બધા તો ઘણા બી મેનબોર્ડ માર્યા છે, બે નાના માર્યા, મોટા માર્યા, પણ આ 12વે એમસીબી બોર્ડ આપણે ફર્સ્ટ ટાઈમ માર્યો હતો અને લગાવવાની બહુ મજા આવી અને શીખવા બી મળ્યું આપણને કે કઈ રીતના કનેક્શન કરવું જોઈએ વાયરિંગની અંદર 3 ફેઝનું. તો હવે આપણે ઉપર જઈએ અને પેલા બધા માણસો શું કામ કરશે એ દેખીએ. ગાઈસ, 3 જણા પોલ મારે બેઠા. તો જો 3 પોલ મારું મારા હોય છે. 3 કામ તો કરવું નહીં, પોલ મારે. તો ગાઈસ, આપણે આવ્યા હતા સામાન મૂકવા માટે. આપણા મને કે મેનબોર્ડ બધે લાગી ગઈ, પણ બધે મેનબોર્ડ લાગે નથી. પાછું આપણને એક બીજું મેનબોર્ડ આપી દીધું છે લગાવવા માટે. વોલની અંદર બાજુમાં જે એક બીજું મેનબોર્ડ હતું એ લગાવવાનું છે. તો ચલો એ બી લગાવી દઈએ. આપણે જો લગાવવાનો ના છે એ બી મેનબોર્ડ સાફ કરી મસ્ત લગાવી દઈએ. અને એ મેનબોર્ડ થોડું અલગ આવે છે અને આ જે આપણે 2 મેનબોર્ડ માર્યા એની અંદર સેમ હતું અને આ જે મેનબોર્ડ છે એ આખું અલગ જ છે. તો એ બી મારવાનું છે. ચલો
આપણે ત્રીજું મેનબોર્ડ પણ કમ્પ્લીટ લાગી ગયું, તમે જોઈ શકો. ત્રીજું મેનબોર્ડ પણ લાગી ગયું. આ સ્પેશિયલ એસી માટે ને એમના માટે મેનબોર્ડ માર્યું છે. અને નીચે બધા એસીના વાયરો અહીંયા નીકાળી નાખ્યા છે, બધા ટેપ મારીને અલગ કરી નાખ્યા છે. ત્યાંની પ્લેટ આપણે કાલે લગાવવાની છે. અને આ ફેઝ ન્યુટ્રલ અર્થિંગ છે મેન. અમારે ધૂલો હોય ને ઉપાડીને ચડી નહીં શકતો, એટલો બધો વજન છે લાઇટનો, તમે જુઓ ખાલી. હા, આટલો બધો વજન. ગાઈસ, અમારે આજનું જે કામ હતું એ બધું પતી ગયું છે. અને આજે આખો દિવસમાં અમે 3 મેનબોર્ડ માર્યા છે. અને આ ભૈયા અમારે લાઇટ મારી છે, પણ પાછળ ફોટા પાડેલો છે. તો આપણે હાથ પકડ મસ્ત ધોઈ લીધા. અને આ બંકો અમારે જોવો તમે, જેમ રાત પડે ને એમ મારો વ્હાઈટ થાય. સાચું લે. જો જેમ અંધારું થાય ને એમ મારો ધોળો થાય. શું ફિલ્ટર લગેલું મોજ પડે ને એટલે વધારે ચમકાટ. અને મને એવું લાગે ઘરે આ દિલ્હી ફેશિયલ કરતો એવું લાગે મને. દિલ્હી કરે નહીં બોલે સ્પેશિયલ કરતો કરે વળી ઘરે સ્ક્રબ બ્રબ લગાવે તો નહીં લગાવતો. તો ગાઈસ આપણે જઈએ નીચે, આપણે જઈશું બાઇક લઈ, બીજા બધા આવશે ગાડીમાં. તો શું કેવું? હા લેવા મને ચાલ્યો તો ચાલ્યો હે. The fireplace warm and ગાઈસ, આપણે આવી ગયા ઘરે. અને ઘરે આવી તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ અને હવે કરવો છે ડિનર. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું કાલે નવા એક બ્લોગ સાથે. તબ તક બાય.